સૌરાષ્ટ્રના પાણિયારે આવેલું એક એવું મંદિર જ્યાં મૂર્તિની ગણતરી કરો તો તમે ભૂલા પડી જાઓ. દાદાનો એવો દરબાર જ્યાં મહાબલી એક નહીં 52 સ્વરૂપે બિરાજે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે તમે તે ગણવા જાઓ છો તો કાં તો મૂર્તિ ઓછી થાય અથવા તો વધી જાય છે. પણ કેમ આવું થાય છે? જાણો એ 52 વીરનું રહસ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં નાની મોવડી ગામે આવેલ અનોખું 52 વીર હનુમાનજીનું મંદિર જે એક ચમત્કારિક મંદિર તરીકે જાણીતું છે. પરંતુ આના ચમત્કાર વિશે વાત કરીએ તે પહેલા જાણીએ તેનો ઇતિહાસ, કારણ કે એ ઇતિહાસમાં જ છુપાયેલો છે વર્તમાન. સુરેન્દ્રનગર જિલ્લો સંત, સુરા અને સતીની ધરતી તરીકે ઓળખાય છે. તેમાં પણ ચોટીલા એટલે પાંચાળ ઠાંગા પ્રદેશ, જ્યાં આવેલી છે ગેબી ગુરુ પરંપરાની ગાદી એટલે કે ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ નાની મોલડી ગામ. આપા રતા બાપુએ આ ગામ વસાવેલું. વાત 400 વર્ષ પહેલાની છે, જ્યારે કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતા આપા રતા બાપુ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા દર વર્ષે નાની મોલડીથી પગપાળા ચાલીને દ્વારકા દર્શનાર્થે જતા. ત્યારે સાથે સુખડી બનાવીને લઈ જતા, કારણ કે દ્વારકામાં ઠાકરના દર્શન કરીને જ અન્ન ગ્રહણ કરવાનો તેમનો સંકલ્પ હતો. આ દરમિયાન તેઓ પાણી પર જ રહેતા. ભક્ત રતા બાપુની ભક્તિથી ખુશ થઈ દ્વારકાધીશ તેમના પર પ્રસન્ન થયા. શામળિયા દેવના પરમ ભક્તને થયો ભગવાન સાથે ભેટો અને ભગવાન માણસનું રૂપ લઈને તેમની સાથે સ્વયં સાક્ષાત્કાર કરવા માટે આવ્યા. રતા બાપુ અહીંથી દ્વારકા જવા નીકળે છે અને અહીંથી 3-4 કિલોમીટર ચાલે છે એટલે ઠીકરિયાળા ગામ છે. ત્યાં ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાય છે. પ્રગટ થયા પછી રતા બાપુને કહે છે કે મને તો ભૂખ લાગી છે, આપની પાસે કંઈ હોય તો આપો. એટલે રતા બાપુ પાસે જે સુખડી હોય છે ને એ આપે છે. એટલે ભગવાન પરીક્ષા લેવા આવ્યા હોય છે. એટલે રતા બાપુને કહે છે કે હું એકલો ગ્રહણ ના કરું, આપે જોડે ગ્રહણ કરો. એમાં બહુ સંવાદ થાય છે પણ રતા બાપુ આ પાડતા નથી. એટલે ભગવાન બ્રાહ્મણનું રૂપ પ્રગટ થાય છે અને રતા બાપુને આશીર્વાદ આપે છે કે અજર અમર ભક્તિ તમારી સફળ થઈ, હવે દ્વારકા આવવાની જરૂર નથી. દર્શન થયા બાદ ભગવાને બાપુને પાછા વળવા કહ્યું કે તમને દર્શન થઈ ગયા, હવે તમે પાછા તમારા ગામ ફરી શકો છો. તો બાપુએ કહ્યું કે મને ખબર છે કે તમે મને મળ્યા છો પ્રભુ, પરંતુ ગામના લોકો પૂછશે તો તેમને શું જવાબ આપીશ? બાપુએ તેનો પુરાવો આપવા કહ્યું તો દ્વારકાધીશ કંઈક આ રીતે બાપુને આશીર્વાદ અને વચન પણ આપે છે. તેમના હાથમાં છાપ કરી આપી અને ગામડે જઈને પરચો આપવા પણ કહ્યું. એટલે ભગવાન રતા બાપુને છાપ મારી આલે છે. પહેલાં 100 વર્ષ પહેલાં તમે દ્વારકા જાઓ ને એટલે છાપ મારતા હતા, તો ભગવાન રતા બાપુને છાપ મારી આલે છે. રતા બાપુ કે ગામથી એવું કહે છે કે હાથે છાપ લગાવી છે. પછી ભગવાન વચન આપે છે કે ગામના સીમની અંદર 52 ટસકે 52 વીર હનુમાન પ્રગટ થશે અને ગંગાજી પ્રગટ્યા ભાવમાં કપિલા છઠે રાત્રે 3 વાગે એવા 2 વચન આપે છે. બસ આ જ વચન અને પ્રભુ મળ્યાની છાપ લઈ બાપુ ગામમાં પાછા વળે છે ને લોકોની વાત કરે છે. ગામના લોકો પણ આસપાસ ખોદવાનું શરૂ કરે છે ને એક પછી એક પ્રગટ થાય છે મહાબલીની મૂર્તિઓ. તે પણ 1-2 નહીં, 52 મૂર્તિ, જે ઓળખાઈ 52 વીર તરીકે. સાચું ગામ રોડના સામેના કાંઠે. આ 400 વર્ષ પહેલાં સીમાડો હોય છે, તો ગામમાં આવે છે, વાત કરે છે, તો બધા ટોરું ભેગું થાય છે એટલે ત્રિકમ ને બધા લઈને આવે છે. એટલે અડધા ટચકા અહીં કરે છે, અડધા અહીં ને અડધા અહીં. આવી રીતના 52 ટચકે 52 વીર પ્રગટ થયા. પછી એમાં બધા કોઈક ડાયા હોય ને તો 53મો ટચકો કરે છે, તો 53મા ટચકે વાસંગી મણિધર પ્રગટ થાય છે, ક્રોધી. પછી ગામ સમા યાચના કરે છે એટલે સમય જાય છે અને દાદા અહીં પ્રગટ છે. પણ ક્યારે નીકળે કે જ્યારે બહુ તમારું કિસ્મત હોય તો એ મણિધરના દર્શન થાય. કહેવાય છે કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાઓની જરૂર હોતી નથી. આવી જ કંઈક શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે નાની મોરડી ગામ ખાતે આવેલા 52 વીર હનુમાનની,
જ્યાં સાક્ષાત 52 હનુમાનજીની મૂર્તિ આજથી લગભગ 400 થી 500 વર્ષ પહેલાં આ જગ્યા પર સ્વયંભૂ પ્રગટ થયેલી હતી. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 3 અલગ અલગ જગ્યા છે, આ 3 જગ્યાએ જે અહીંયા રતા બાપુ કરીને જે થઈ ગયા અગાઉ, તેમને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રમાણ આપેલું હતું અને કહ્યું હતું કે ત્રિકમ અને કોદાળી વડે કુલ 52 ટચકા મારશો એટલે 52 ટચકા દ્વારા 52 અલગ અલગ જગ્યાએથી હનુમાનજીની જે મૂર્તિ છે એ મૂર્તિ પ્રગટ થશે અને મારું પ્રમાણ રહેશે. જો કે અહીં માત્ર 52 વીર જ પ્રગટ નથી થયા, પરંતુ મણિધરે પણ દર્શન આપ્યા છે. જમીનના ખોદકામ સમયે એક ટોચો વધારે મારતા મૂર્તિની બદલે વાસંગી ફણીધર નાગ પ્રગટ થયો. તે નાગદાદા આજે 400 વર્ષ બાદ પણ મંદિરની આસપાસના વિસ્તારમાં જ વસવાટ કરે છે તેવી લોકવાયકા છે. અને સૌથી મોટી વિશેષતા એ છે કે મંદિરમાં 3 જગ્યાએ આવેલ કુલ 52 હનુમાનજીની મૂર્તિની ગણતરી આજ દિવસ સુધી કોઈ પૂરી કરી શક્યું નથી. 52 હાર લઈને આવે, 52 સિક્કા લઈને આવે, 52 સોપારી લઈને આવે, પણ કોઈને પૂર્ણતા ના મળે, વધે કાં ઘટે. ધારો કે તમે 4 જણા હશે, 4 જણા અંદર ગણો ને 4નો સેમ ફિગર ના આવે, 4નો ફિગર અલગ અલગ આવે. એનું રહસ્ય એ છે કે જ્યારે તમારો ગણવાનો ભાવ હોય, એમ કહો કે 4 આજે ગણવા જ છે, અને જેવા મંદિરનો ઉમરો અંદર પ્રવેશો ને એટલે હનુમાનજી 4ની સુરતા કેચઅપ જ કરી લે. તમને જે હનુમાનજી દેખાય એ આમને ના દેખાય, ને આમને દેખાય એ આમને ના દેખાય. ત્યારે આપ વિચારશો કે કોઈ મંદિરમાં હનુમાનજીની એક જ મૂર્તિથી જો જીવનમાં સુખ શાંતિ આવતી હોય તો અહીં તો 52 મૂર્તિ છે. મહાબલી આટલા બળવાન હોય તો 52 બજરંગ બલીમાં કેટલું બળ હશે. માટે જ અહીં આવતા લોકોને મળે છે ચમત્કારિક પુરાવા. 52 વીરનો અદ્ભુત ચમત્કાર. ત્રિકમના 52 ઘા મારતા પ્રગટ થઈ 52 મૂર્તિ. 52 મૂર્તિની ગણતરી કરો તો ક્યારેય સાચી ન ઠરે. મૂર્તિની ગણતરી ઓછી થાય અથવા તો વધી જાય. એટલે કે અહીં દાદા હાજરા હજૂર છે ને અહીં આવે તેને પરચો પણ આપે છે. આવા જ એક ભક્ત મળ્યા જેઓ આવ્યા હતા 52 સિક્કા લઈને, પણ દાદાએ તેમની ગણતરી ઉલટી પાડી દીધી. જો કે અમે આ વાત માનવા તૈયાર ન હતા, માટે અમે પણ અહીં આવેલા ભક્તને તે ગણતરી કરવા કહ્યું. તો તેઓએ હાથમાં 52 સિક્કા લઈને ગણતરી કરવાનું શરૂ કર્યું. મૂર્તિ આગળ એક સિક્કો મૂકતા જાય ને આગળ વધતા જાય. એમ કરી 52 મૂર્તિ પૂરી થઈ ગઈ, પરંતુ તેમ છતાં તેમના હાથમાં 10 સિક્કા વધ્યા. એટલે કે ગણવામાં 52 મૂર્તિ, પરંતુ સિક્કા તો 42 જ મુકાયા. આ જ છે અહીંનો ચમત્કાર. હું સિક્કા લઈને આવ્યો, 52 સિક્કા હતા. મેં બધા હનુમાનજીને ચડાવતા મારે 10 વધ્યા છે. કોઈને 1 વધતો હોય છે, કોઈને 2 વધતા હોય, પણ મારે પૂરા 10 વધ્યા છે. દાદાના દરબારમાં આવતા લોકો દાદાને તેલ ચડાવે છે, આંકડાના ફૂલ ચઢાવે છે, પ્રસાદ તરીકે મલિંદો પણ અપાય છે. 52 હનુમાન એક જ એવું મંદિર છે જ્યાં લોકો અલગ અલગ માનતા રાખે છે. અહીં એક મૂર્તિ તો એવી છે જે કસુંબાની બંધાણી છે. જેનો ચમત્કાર જોવો હોય તો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો. દાદાની મૂર્તિને જો ધરાવવામાં આવે કસુંબો તો તે પી જાય છે. હનુમાનજીની આ મૂર્તિની પાછળ જ અફીણ ઘૂંટવા માટેની મોટી ખરલ પણ આવેલી છે, જે હજી પણ અહીં જોવા મળે છે. ઘણા એવો માનતા પણ રાખતા હોય છે કે જે અમારી મનોકામના પૂર્ણ થાય એટલે અમે કોઈ ફૂલના હાર છે, કોઈ સિક્કા છે, કોઈ આંકડાના ફૂલ છે, એવું ઘણી બધી અલગ અલગ મનોકામના રાખતા હોય છે. અને હા, ખાસ એક હનુમાન આપણે અહીં દર્શન કરવા માટે એક જોવાલાયક એક ખાસિયત છે કે એક હનુમાનદાદા આપણે કહુંબો કહી શકીએ, જે અફીણ એનો પણ એક પ્રસાદની રૂપે આપવામાં આવે છે. અને ઘણો સમયથી છેલ્લા 400 થી 500 વર્ષ પુરાણી આ મંદિર છે. અહીં અમને એવા ભક્ત પણ મળ્યા જે છેલ્લા 42 વર્ષથી આવે છે અને તેમને દાદાએ અનેક પરચા આપ્યા છે. દેશભરમાંથી લોકો બાધા પૂરી કરવા આવે છે. આ મંદિર ભાઈચારાનું પ્રતીક પણ છે. ફક્ત હિન્દુ જ નહીં, મુસ્લિમો પણ દાદાને માથું ટેકવે છે. ઓલ ઇન્ડિયા બહારથી હોત આવે છે, ઇન્ડિયામાંથી ઓલ ઇન્ડિયા બહારથી આવે છે. ટેક રાખે એટલે અમુક તો હિન્દી ભાષી એવા આવે કાંઈ સમજતાનો આપણે એવા હોતો દર્શન કરવા આવે છે. એનો મનમાં ટેક થાય, કામ પૂરું થયા પછી જ આવે છે એવડાય, બરાબર. અહીં તમે કોઈ ક્યાંયથી કોઈ ટેક રાખો તમે તારે ભલે કોઈ પણ જ્ઞાતિ હોય, એકને ગમે તે જ્ઞાતિ, અહીંયા હિન્દુ તો આવે છે પણ મુસલમાને બાધા પૂરી કરવા આવે છે.
કોઈ 40 વર્ષથી દાદાના આશીર્વાદ લેવા આવે છે તો કોઈ 10 વર્ષથી, પણ અહીં આવતા ભક્તોને દાદા નિરાશ નથી કરતા. ચૈત્રે પૂનમે અહીં મેળા જેવો માહોલ પણ જોવા મળે છે. ખાસ તો ચૈત્રી પૂનમના દિવસે અહીંયા બહુ મોટો ઉત્સવ હોય છે. દાદાના જન્મદિવસના દિવસે ભજનનો કાર્યક્રમ હોય છે. એ દિવસે ઘણા બધા માણસો, ઘણા બધા ભક્તોની ભીડ જામેલી હોય છે. તેમજ અહીંયા દરરોજ બપોરના 12 વાગે ડેલી જમવાનો સાથ પડે છે. કોઈ ભૂખ્યા કે કોઈ સાધુ સંતો આવેલા હોય છે, કોઈ બહારથી દૂરથી આવેલા હોય છે, તો અહીંયા પ્રસાદ મેળવે છે. ખાસ કરીને દાદાનો મણિંદો જે પ્રસાદ બહુ જ ઉત્તમ પ્રસાદ, અમે અહીંયા આજે જ મેં પ્રસાદ લીધો છે. આજ મને પ્રસાદ લેવાથી ઘણી શાંતિ થઈ છે. આમ અમને એવા ભક્ત પણ મળ્યા જે પંજાબથી દાદાના દર્શને આવ્યા હતા. अच्छा लगा आकर यहाँ दर्शन करने के लिए, बहुत अच्छा लगा, मन को बहुत खुशी मिली है. और प्रॉपर अमृतसर से गोल्डन टेम्पल से पास में रहते हैं हम, और दर्शन किए, इतना बढ़िया लगा मन को, और अगली बार फिर मन कर रहा है कि दोबारा फिर वापस आए. આમ દાદાના પરચા અપરંપાર છે. દર વર્ષે જલ જીલણી 11 ગામની વાવમાં ગોમતીજી પ્રગટ થાય છે. નાની મોલડીના 52 હનુમાનજીના મંદિરમાં રામનવમી, હનુમાન જયંતિ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કાર્તક માસના શનિવાર હનુમાન જયંતિએ હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને આ મંદિરમાં ધૂન સંતવાણીના કાર્યક્રમો પણ યોજાય છે. કોઈ પણ ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે અને 52 હાર કે 52 આંકડાની માળા કે 52 સિક્કા કે 52 સુપારી કોઈ પણ 52 વસ્તુ લઈ આવે અને 4 વાર ગણતરી કરે કે 5 વાર ગણતરી કરે, પણ એક પણ વખત જે હનુમાનજીની મૂર્તિ છે એ પૂરી 52 નથી થતી. 2-5 વધે છે અથવા 2-5 ઘટે છે. એક સાથે 4-5 વ્યક્તિ આવ્યા હોય તો 4-5 વ્યક્તિઓને પણ અલગ અલગ જે છે એ આંકડાઓ આવે છે. આ 500 વર્ષ બાદ પણ આજે એની વિશેષતા છે એ જળવાઈ રહી છે. એની પાછળનું ક્યાંક ને ક્યાંક એવું છે કે આજે 52 વીર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા એનું આજે પણ આ સાક્ષાત પ્રમાણ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, નાની મોલડી.